તપોવન જૈન સંઘના આંગણે સુંદર મજાનું ચાતુર્માસ ભવ્યાતિ ઐતિહાસિક ચાતુર્માસ ચાલી રહ્યું છે. ચાતુર્માસ અર્થે બિરાજમાન આપણા સરળ સ્વભાવી લાડીલા આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરીશ્વરજી મહારાજા અને સાથે સાધ્વીજી ભગવાન પૂજ્ય સાધ્વીજી ભગવાન ભાવિત દર્શના શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજી ભગવાન જીનવર્તના શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવાન તોની શુભ નિશ્રાની અંદર ચાતુર્માસનું ઐતિહાસિક ચાતુર્માસ તપોવન જૈન સંઘના આંગણે ચાલી રહ્યું છે. એની અંદર હર રવિવારીય અનુષ્ઠાન વિવિધ અનુષ્ઠાનો ચાલી રહ્યા છે અને આજે રવિવારનું અનુષ્ઠાન બાળકોની ભવ્યથી ભવ્ય અષ્ટપ્રકારી પૂજાનું આયોજન રાખેલ છે અને આ આયોજનના લાભાર્થી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જયધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબના સંસારી ભત્રીજીઓ એટલે કે હેતલ ચંદ્રકાંત ગુટકા, રશ્મિ નિમિત ગાલા અને નિમિત દામજી ગાલા મની ટ્રી ફાઇનાન્શિયલ ગામ અત્યારે બોરીવલી જોગેશ્વરી આ લાભાર્થી પરિવારે આજે અષ્ટપ્રકારી પૂજાનો જબરજસ્ત સુંદર મજાનો લાભ આ પરિવારે દીધેલ છે. થોડી ક્ષણોમાં ગુરુદેવ પધારશે અને આપણે અષ્ટપ્રકારી પૂજાની શુભ શરૂઆત કરશું. સંગીતના તાલે સેંકીભાઈ શ્રી નવકાર મહામંત્ર દ્વારા આજના આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરશું. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. કાર્યકર્તાઓ પ્લીઝ મમ્મીઓને કે ઓલી બાજુ બેસી જજો પ્લીઝ. ગમ પની માં પધની સા હો નાથને પધરાવો આજે વીરના નામે કજે કરવું છે મારે અનુષ્ઠાન. ચલો બધાની નજર આ બાજુ. હવે એક પણ બાળક કોઈ પણ ગ્રુપમાં એક પણ બાળક જો અગર આવાજ કરતા દેખાણો એક છેલ્લી વખત મહાવીર સ્વામી ભગવાનની જય બોલાવશું. જય બોલાવ્યા પછી हेलो અહીંયા જુઓ. जय बोलने के बाद किसी भी ग्रुप में एक भी बच्चे की आवाज आई वो ग्रुप में कैंसल. પ્લીઝ મમ્મી પપ્પાઓને રિક્વેસ્ટ છે. પાયલ આ બધા મમ્મીઓ અને પપ્પાઓને કહો ઓલી બાજુ બહાર આવી જાય. બધા છોકરાઓ બેસી બેઠેલી છે. લે બેટા ગિફ્ટ જો આ શાંતિથી બેઠેલી બાળિકાઓને ગિફ્ટ આપવામાં આવશે વચ્ચે વચ્ચે. જે બાળકો શાંતિથી બેઠા એને ગિફ્ટ આપશું અને આપણે બેસ્ટ ગ્રુપ પણ કેન્સલ કરી નાખશું. અવાજ કરશે એનો સેંકીભાઈ જે ગ્રુપ અવાજ કરે એને કેન્સલ કરી નાખજો. જી દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. ચલો હવે આપણે બધા સાંભળો. હવે કોઈએ કાર્યકર્તાઓને પણ બોલાવવાના નથી. पीछे कार्यकर्ता आपकी भी आवाज नहीं बिल्कुल भी. બધા સાથે મળીને તમારી સામે જે ભગવાન છે અંગલુચનો મુખોશ બાંધીને ભગવાન ઉપરનો અંગલુચનો કાઢી દેશો. અને જે પરમાત્માની ભક્તિ અમારા બધાની નજર બધા છોકરા ને છોકરીઓ પર હશે. જે પણ પરમાત્માની સારી ભક્તિ કરતા હશે એમને ઓટોમેટિકલી કોઈ પણ કાર્યકર્તા આવીને ગિફ્ટ આપીને જશે. હેલો
આપણે શરૂઆત કરીએ એની પહેલા આપણા તપોવન સંગમમાં જે મૂળ નાયક ભગવાન છે એ મૂળ નાયક ભગવાનનો જયકાર, એ જયકાર એવો જોરથી હોવો જોઈએ ને. પૂજ્ય આચાર્ય ભગવંત ઉપર બિરાજમાન છે, પણ આપણો જયકાર સાંભળીને આચાર્ય ભગવંત પણ જલ્દીથી જલ્દી નિશ્રા પ્રદાન કરવા માટે પધારે. ઠીક છે, ચલો બધા સાથે મળીને બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. આ તો ફક્ત છોકરાઓનો અવાજ આવ્યો. હવે છોકરાઓ તમારે એક પણ જય બોલવાની નથી. હવે ફક્ત છોકરીઓનો અવાજ આવવો જોઈએ. છોકરીઓ બધા સાથે મળીને બોલો મહાવીર સ્વામી ભગવાન કી. બંનેનો અવાજ સરખો હતો. હવે બંને સાથે મળીને જે તમે લોકો બધા લગભગ ઘરેથી મમમ કરીને આવ્યા છો. બપોરનું સ્વામી વત્સલે ક્યાંક હશે તો ક્યાંક ઘરે જમીને જ આવ્યા છો. હવે પરમાત્માની ભક્તિમાં એવી રીતના આપણે મન મૂકીને પરમાત્માની ભક્તિ કરીએ કે મારા જે પણ અંતરાય કર્મ મને નડે છે બધા જ કર્મ દૂર થઈ જાય. હવે છોકરાઓ અને છોકરીઓ બંને સાથે મળીને જયનાથ કરીએ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. ધન્યવાદ. સાંભળો, કોઈ પણ બાળકોએ ધૂપ દીપ હમણાં નથી પેટાવવાના. ધૂપ પૂજા આવશે ત્યારે જ ધૂપ પેટાવજો. દીપક પૂજા આવે ત્યારે દીપક પજાવજો. સેંકીભાઈ ગુરુદેવ પધારી રહ્યા છે. બધા આપણે બાળકો ઊભા થઈ જશું. ગુરુદેવ આપણા સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરેશ્વરજી મહારાજા પધારી રહ્યા છે. સંગીતના તાલે સેંકીભાઈ. તાળીઓના તાલ સાથે જય હો. ये बात तालियों ताल સાથે. વારી જાવું રે બલિહારી જાવું રે. વારી જાઉં રે બલિહારી જાઉં રે. મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાવું રે. મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે. જય હો. તાળીઓના તાલ સાથે 1 2 3 4. चौक पुराऊं रे मैं गुण लगाऊं रे. चौक पुराऊं रे ये बात सखी गुण लगाऊं रे. मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे. मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे. वारी जाऊं रे बलिहारी जाऊं रे. वारी जाऊं रे बेसी जाओ. बलिहारी जाऊं रे. मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे. मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं. આગમન તારું આગમન. આગમન તારું આગમન. તાળીઓના તાલ સાથે. તારું આગમન. ગુરુ મેરો મે હર્ષની વૃદ્ધિ કરાવે છે. સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. બધા સાથે મળીને બોલશું. આગમન આગમન તારું આગમન. આગમન તારું આગમન. જય હો. સરસ સરસ. બાળકો આજે બેસ્ટ ગ્રુપ તરીકે પ્રાઇઝ આપવાનું છે. સેંકીભાઈ, અતુલભાઈ કાર્યકર્તાઓ, રિંકલ પાયલના આદિ કાર્યકર્તાઓ
ગર્લ્સમાં બી હેલો, ધ્યાન રાખજો હેલો. જે શાંતિથી અષ્ટપ્રકારી પૂજા સરસ કરતા હોય ભાઈ છોકરાઓ માટે જો અહીંયા બધા ગિફ્ટ છે, લકી ડ્રો બી કરવાના છે, એટલે અવાજ કરે એનું કેન્સલ. આજની આ અષ્ટપ્રકારી પૂજા તપોવન જૈન સંઘના આંગણે ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસિક ઐતિહાસિક ચાતુર્માસ ચાલી રહ્યું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસ પ્રવસી નયનરત્ન વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો તેમજ સાધ્વીજી ભગવંતોની શુભ નિશ્રાની અંદર ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક ચાતુર્માસ ચાલી રહ્યું છે. અને આજે આ રવિવારનો અનુષ્ઠાન અષ્ટપ્રકારી પૂજા એના લાભાર્થી આપણા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબના સંસારી પરિવારજનો એટલે કે સંસારી ભત્રીજીઓ હેતલ ચંદ્રકાંત ગુટકા, રશ્મિ નિમિત્ત ગાલા અને નિમિત્ત દામજી ગાલા એટલે કે મની ટ્રી ફાઇનાન્સિયલ ગામ જોગેશ્વરી આ લાભાર્થી પરિવારે આજનો આ અષ્ટપ્રકારી પૂજાનો સુંદર મજાનો લાભ આ ગુરુદેવના સંસારી પરિવાર તરફથી અષ્ટપ્રકારી પૂજાનો લાભ લીધેલ છે. પરિવારને વિનંતી કરશું આ સંગીતના તાલે આપ પધારશો. તાળીઓ બાળકો. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રગટીકરણ દ્વારા કરવામાં આવશે. લાભાર્થી પરિવારને વિનંતી છે કે આજનો કાર્યક્રમ દીપ પ્રગટીકરણ દ્વારા સ્ટાર્ટ કરશો. સંગીતના તાલે સંગીત લાભાર્થી પરિવાર એકવાર બધા બાળકો જોરદાર આપણે તાળીઓથી અનુમોદના. અનુમોદના અનુમોદના. ભગવાન જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબના સંસારી પરિવાર તરફથી આજની અષ્ટપ્રકારી પૂજા છે. પરિવારનું બહુમાન આપણા અતુલભાઈ, જયેશભાઈ, રાજેશભાઈ વિનંતી છે આપ આગળ પધારો અને લાભાર્થી પરિવારનું બહુમાન કરશો. બહેનોમાં કમિટી આપણા તપોવન પરિવાર કમિટીના બહેનો કોઈ હોય તો એ આપ આગળ પધારશો. અહીંયા તપોવન પરિવારના શૈલેષભાઈના શ્રાવિક આવેલા છે નથી. હા, તપોવન પરિવાર કમિટીના મેમ્બર્સ આગળ પધારો લાભાર્થી પરિવારનું બહુમાન કરવા માટે. અતુલભાઈ, જયેશભાઈ, રાજેશભાઈ સુમરિયા પધારો. વિનંતી જેમનું પણ નામ લીધું છે ઝડપથી પધારશો. તપોવન પરિવાર સેંકીભાઈ એક કડી ગીત સાથે સંગીત સાથે. સન્માન અમે કરીએ, સન્માન અમે કરીએ, બહુમાન અમે કરીએ, દિનેશભાઈ પધારો. બહુમાન અમે કરીએ. સન્માન અમે કરીએ, સન્માન અમે કરીએ, બહુમાન અમે કરીએ, સન્માન અમે કરીએ. આ અનુષ્ઠાનમાં લીધું છે એ સત્વને સન્માન કરે. આ અનુષ્ઠાનમાં લાભ લીધું છે એમનું સન્માન કરે. સન્માન કરે, બહુમાન અમે કરીએ, સન્માન અમે કરીએ, બહુમાન અમે કરીએ. ત્યાગ અને સંયમની વિરસે ધારા. આ છે ગુરુવર અમારા, આ છે ગુરુવાજ અમારા. આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. ગુરુદેવ ગુરુદેવ
सन्मान अमे करिए, बहुमानेश्वर का नाथ मेरा तारनहार है। प्रभु वीर की वाणी को सुनने तैयार है, तैयार है, तैयार है। वो कौन है जिसके लिए दिल बेकरार है, वो पार्श्व प्रभु तो मेरे तारणहार है। ગ્રુપમાંથી કોઈ પણ એક બાળક પરમાત્માને અંગલૂછણું ઢાંકી દો. આપણે ગુરુવંદન કરશું અને ત્યારબાદ આપણે અષ્ટપ્રકારી પૂજાની શુભ શરૂઆત કરશું. સેંગીભાઈ ગુરુવંદન. ચલો પહેલા પરમાત્માને બધા ઢાંકી લેજો. અંગલૂછણું કોઈ પણ એક બાળક, અવાજ નહીં કરવાનો. મુખોશ બાંધીને પરમાત્માને ઢાંકીને આપણે બધા જ્યાં બેઠા છો ત્યાં જ બેસીને પૂજ્ય આચાર્ય ભગવાન અને આ ઊભેલા બધા મમ્મીઓને ઓલી બાજુ બેસી જજો. અહીંયા બાળકો સાથે કોઈ પણ પેરેન્ટ્સ ન બેસે, બધા મમ્મીઓ ઓલી સાઈડ બેસી જજો પ્લીઝ. એક રિક્વેસ્ટ છે આપને, બાળકો સાથે નહીં બેસતા કોઈ પણ પેરેન્ટ્સ. ચલો પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને ગુરુવંદન. છામી ખમાસમણો વંદ્યુમ જામણી જાય સિહિયાએ. બધાનો મથેણ વંદામીનો અવાજ આવવો જોઈએ. બેસીને કરો, બધા બેસીને કરો, પણ મથેણ વંદામીનો અવાજ છોકરીઓમાંથી પણ અને છોકરાઓમાંથી બધાનો. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જામણી જાય સિહિયાએ. ઇચકાર સુહદેવસી સુખતપ શરીર નિરાબાદ, સુખ સંયમ યાત્રા નિર્વહ છોજી. છામી ખમાસમણો વંદ્યુમ જામણી જાય સિહિયાએ. છા કારણ સંધિસ્ස ભગો નબુઠ્યોમ્ય અભ્યંતર દેવસ્યમ ખામ્યું. જંગિંચી અપતેમ પર્વતે મત્તે પાણી વિણે વ્યાવ છે. આ લાવે સલ્લાવે ઉચાસને સમાસને અંતરવાસ ઓરિવાસ જંગિંચી મજ્જ વિણે પરિણમ. સુહમંબા બાયરંબા તુ બે જણા અહમ ન જાનમી તસ્સમ ઇચ્છામી દુકડમ. છેલ્લી વખત કિયાય. સુખ શાતામાં સાહેબજી પૂજ્ય પન્યાસ નયન રત્ન વિજયજી મહારાજને ગુરુવંદન. છામી ખમાસમનો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. લાઉડ છામી ખમાસમનો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. ઇચકાર સુદેવસી સુખતપ શરીર નિરાબાદ, સુખ સંયમ યાત્રા નિર્વહ છોજી. વાહ વાહ. છામી ખમાસમનો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. છાગરણ સંધિસ્સ ભગન બુઠ્યમ્ય અભ્યંતર દેવસ્યમ ખામેઉમ. ઈચ્છમ ખામેમ. જંગિંચી અપત્યમ પર્વતે પતિ પાણી વિને વ્યાવ છે. આ લાવે સલ્લાવે ઉચ્ચાસને સમાસને અંતરભાષા ઓરિભાષા જંગિંચી મજ્જય વિને પરિણમ સુમમ્મા બાયરમાં તુબ્બે જણ અહમ ન જાનમી તસ્સમ ઇચ્છામી દુકડમ. છેલ્લી વખત છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. સુખ શાતામાં સાહેબજી છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. મથેણું નામી છાગરણ સંધિસ્સ ભગવાન ભાઈના સંધિસૌ. ઈચ્છામ છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. મથેણું નામી છાગરણ સંધિસ્સ ભગવાન ભાઈના લેશું. ઈચ્છામ છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય સિહિયાય. મથેણું નામી ચકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશો. બધા સાથે ઇચકારી ભગવાન. ચલો બધા પોતાના સ્થાને एक वक्त ऊभा થઈ જજો. તમારી બધાની आप सभी को मैं बता देता हूँ, यहाँ पर जो परमात्मा की अष्टप्रकारी पूजा हम कर रहे हैं, ये पूजा केवल हमारे तक सीमित नहीं है. इसका लाइव टेलीकास्ट यानी ब्रॉडकास्ट ऑल ओवर इंडिया में हो रहा है, फॉरेन में भी हो रहा है. अब आप समझ लीजिए कि आपका एक भी फोटो बात करते हुए जाएगा तो आपके लिए वो थोड़ा हल्का दिखेगा. इसके लिए हमें बातें नहीं करनी, केवल परमात्मा की अष्टप्रकारी पूजा में भावों के साथ में जुटना है. यहाँ पे चिराग भाई यूट्यूब में लाइव, ये लंदन, अमेरिका, इंडिया में सब जगह पे जा रहा है आपका. प्लीज़ आप शांति रखना. आपका वो आपके पेरेंट्स देखेंगे आप मस्ती करोगे तो अच्छा नहीं लगेगा. चलो पूज्य आचार्य भगवंत के मुख से हम मांगलिक सुनकर इसकी शुभ शुरुआत हम सभी करेंगे. नमो लोये संबताहुण एतो पंचनमकारो सर्वभावपणासनो मंगलाणं च संवेसिं परमं हरि मंगलम मंगलम भगवान वीरो
મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૌલિભદ્રાત્યા જૈન ધર્મો સુમંગલમ સર્વરિષ્ટગુણસાય સર્વવિષ્ટતદાયિને સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનાતિમિરંધન જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતો એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચલો તો બેસી જાઓ. આપણે અષ્ટપ્રકારી પૂજાની એક શુભ શરૂઆત દાહાતી પરિવારના આજે સૌથી ફર્સ્ટ લકી ડ્રો કરશું 360 એક લકી ડ્રોમાં એક વસ્તુ લંચ બોક્સ લાવો 360 અવાજ કરે છે એનું કેન્સલ हाँ 1 मिनट 360 आगे है 1 2 3 67 हाँ पूरा बोलिए आप। 367 लकी ड्रॉ में नंबर किसका है लकी ड्रॉ 367 कौन है? है वो भाग्यशाली हाँ ये जो बात ये है। बालक को चले। मिल गया गुरुदेव को नो प्रॉब्लम यस यू कैन यू टेक इट फ्रॉम ना ना पाछो બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી આજની અષ્ટપ્રકારી પૂજાની શુભ શરૂઆત આપણે કરતા પહેલાં ગુરુદેવને વિનંતી કરશું કે ગુરુદેવ આજનું આ અષ્ટપ્રકારી પૂજાનું મહાત્મ્ય આપણને સમજાવશે આ અષ્ટપ્રકારી પૂજાથી અમુક છોકરાઓ બહુ ડાયા છે અમુક ગુડ બોય છે અને અમુક બેડ બોય છે અમુક છોકરાઓ એક જ વારમાં સમજી જાય કે એને આપણે ભગવાન પાસે બેઠા છીએ ને વાતો ન કરાય કેટલું મોટું પાપ લાગે 3 લોકના નાથ અને એમની પાસે બેસીને આપણે વાતો કરીએ તમે નરેન્દ્ર મોદી આવ્યા હોય નરેન્દ્ર મોદી જોડે બેઠા હોય વાતો કરીએ તો કેવું લાગે કરી શકાય આપણે વાતો કરી શકાય મોદી સાહેબ પાસે બેઠા હોઈએ તો આ તો ભગવાન છે ભગવાન આપણી બાજુમાં બેઠા છે ભગવાનની પાસે આપણે બેઠા છીએ અને વાતો કરીએ તો ચાલે કેટલું મોટું પાપ બંધાય ચલો આપણે ગુરુદેવને સાંભળશું હાથ જોડેલા મજા ના આવ્યો બોલો શંકેશ્વર પાર્શનાથ ભગવાન કી થોડી મજા આવી પણ થોડું ઓછું બોલો બોલો ચિંતામણી પાર્શનાથ ભગવાન કી જો સાહેબજી જે બોલાવ્યું છે ને અહીંયા અષ્ટપ્રકારી પૂજા પત્યા પછી તમારો અલ્પા એટલે કે ચોગીની વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈ ચિંતા નહીં કરતા બહુ વધારે બોલીશ તમારી એનર્જી લોસ થશે તમારી એનર્જી લોસ થશે એને બેકઅપ આપવા માટે ઉપર અલ્પાની વ્યવસ્થા છે એટલે ચિંતા નહીં કરવાની એકલા નહીં હો બધા મા બાપના આગળ હા બધા જે પણ આવ્યા છો એમના મમ્મી પપ્પા પણ જે પણ આવ્યા છે બધાએ સ્વામી પાસે લાભ આપવા વિનંતી ચોગીનો લાભ આપવા વિનંતી દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ એક વખત તમારા જેવા વિદ્યાર્થીની સ્કૂલમાંથી પ્રવાસ જઈ રહ્યો હતો અને એ પ્રવાસ હતો કાશ્મીર બાજુનો ત્યારે સરે પૂછ્યું ભાઈ તું પ્રવાસમાં જાય છે શું સાથે લાવીશ કાશ્મીર જવું છે અને જવાબ આપ્યો પિન્ટુએ
કે સર હું મફલર લાવીશ, સાથે મફલર લાવીશ, કેમ કે ત્યાં કાશ્મીરમાં ઠંડી વધારે હોય. ત્યારે બીજાને ચિંટુને પૂછ્યું ભાઈ તું શું લાવીશ, કે હું સ્વેટર લાવીશ. પણ મોટુને પૂછ્યું તું શું લાવીશ, કે હું છે ને શાલ લાવીશ. ત્યારે છગનલાલને પૂછ્યું તું શું લાવીશ, કે હું મારી મમ્મીને લઈ આવીશ. શું કે છે, હું સ્વેટર નહીં લાવું, મફલર નહીં લાવું કે શાલ નહીં લાવું, પણ હું મારી મમ્મીને લઈ આવીશ. ભાઈ નો અન્ડરસ્ટેન્ડ. તે કેમ બોલ્યો? તમે કોનું મોઢું જોવો છો? ભગવાન. પછી સરે કીધું બા શાબાશ, તારી મમ્મીને તું શા માટે લાવીશ? કેમ કે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શાલ કે સ્વેટર કે ગમે તે હોય, મારી મમ્મી આવશે એમ. મમ્મી બધું પોતાનું ધ્યાન, તમારું ધ્યાન કોણ રાખે? અને તમે કોનું ધ્યાન રાખો? પપ્પા મમ્મીનું રાખવાનું. એ જ છે, જેમ મમ્મી તમારી બધું ધ્યાન રાખે એમ મમ્મીની મમ્મી કોણ છે ખબર છે? માની માં એટલે પરમાત્મા. આજે જે તે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવા માટે તમે ઉપસ્થિત થયા છો, ભાગ્યશાળી. પ્રભુ એ માની માં છે, નાની માં છે, સમજ્યા? આપણી બધી જેમ મમ્મી ધ્યાન રાખે એમ આપણા આત્માનું ધ્યાન કોણ રાખે? તો પરમાત્મા રાખે છે. એ પરમાત્માની પૂજા કરવા માટે તમે બધા ઉપસ્થિત થયા છો. તો એવા ચિત્ત દઈને, એવા તમારા મનને એમાં ઇન્વોલ્વ કરીને કરજો. એક દિવસ પ્રભુ પણ તમે પ્રભુ જેવા બન્યા વિના રહેશો નહીં. તેવી અષ્ટપ્રકારી પૂજાનું એમાં 3 વિધાન બતાવ્યા છે. 3 પ્રકારની પૂજા બતાવી છે: અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. બોલો, અંગ પૂજા કેટલા પ્રકારની અંગ પૂજા હોય? આવું શીખવાડ્યું છે તમને સ્કૂલમાં? એ પૂજા એવી અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા આપણે બધાએ તમારી સાથે કરવાની છે. તો હવે કેવી રીતે કરશું? કે અમારા મનીષ સર અને સંગીતકાર ક્યાં ગયા? તૈયાર થાવ, આવી જાઓ. ચલો આપણે પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા ચાલુ કરવા બેઠા. સૌથી પહેલા પરમાત્માની સ્તુતિ કરવાની. સ્તુતિ કર્યા પછી આપણે પરમાત્માને સર્વપ્રથમ આપણે પરમાત્માની 3 પ્રદક્ષિણા આપશું. 3 પ્રદક્ષિણા આપ્યા પછી પરમાત્માની આપણે સ્તુતિ કરશું. ચલો, બધાને વિનંતી. બધા જ બાળકો ઊભા થઈ જશું. એક પ્રદક્ષિણા દેવાની, ઊભા રહી જવાનું, ખમાસમણું દેશું. 3 પ્રદક્ષિણા આપણે લેફ્ટ સાઈડથી પ્રદક્ષિણા સ્ટાર્ટ કરવાનું અને રાઈટ સાઈડથી આવીને એન્ડ કરવાની. જ્યાં તમે બેઠા છો ત્યાં આવી જાઓ એટલે ઊભા રહેવાનું. છેલ્લે સેંકીભાઈ કાઢી નાખો, મોઢે બાંધા. આ લાઈનમાં ભગવાન લઈ લ્યો. થોડાક આ બાજુ આવી જાઓ, એમને હેલ્પ કરાવો. ખાલી અહીંયા આ બાજુ, અહીંયા આ લાઈનમાં લાવી દો. અંગલું લઈ લો ખાલી, બસ. જી ધન્યવાદ. હા ચલો, આ લાઈન, અહીંયા લાઈન, આ બાજુ લઈ લો ભગવાન, આ લાઈનમાં લઈ લો. કદાચ પ્રદક્ષિણા આપવા માટે થોડીક તકલીફ પડશે એટલા માટે. ચલો ચલો, આ બાજુના ભગવાન પણ થોડાક આમ લઈ લો. ગ્રુપ થોડુંક આમ આવી જાઓ. ભગવાન અહીંયા બેટા મારી સામે જો, આ ગ્રુપ વાળા અહીંયા આવી જાઓ. ભગવાન ભગવાન બસ 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 બસ, ઓલું પેલા કળશ પડી જશે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી.
ચલો આપણે બધા જ પરમાત્માની પ્રદક્ષિણા કરશું અને પ્રદક્ષિણા આપીને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાની શુભ શરૂઆત કરશું. કાળ અનાદિ અનંતથી ભ્રમણનો નહીં પાર પ્રદાની વાર વાર પ્રદક્ષિણા દેવ 3 વાર પ્રદક્ષિણા વારણી પ્રદક્ષિણા દેવ 3 વાર બધા સાથે ખમાસમનો આવાજ બધાનો જોરથી આવવો જોઈએ. જામી ખમાસમનો વંદ્યુમ જામણી જાય ની સિંહિયાએ. બીજી પ્રદક્ષિણા. ભમતી માં ભમતા થકા ભવ ભાવટ દૂર પલાયા. દર્શન જ્ઞાન ચરિત્રના પ્રદક્ષિણા દેવ 3 કાલ દર્શન જ્ઞાન ચરિત્ર રૂપ પ્રદક્ષિણા 3 દેવાય. બધાનો અવાજ. જામી ખમાસમનો વંદ્યુમ જામણી જાય ની સિંહિયાએ. ત્રીજી પ્રદક્ષિણા. દર્શન જ્ઞાન ચરિત્રે રત્નત્રયી શિરધારા. 3 પ્રદક્ષિણા તે કારણે ભવ દુઃખ ભંજન હાર. ભવ દુઃખ કારણે ભવ દુઃખ ભંજન હાર. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જામણી જાય ની સિંહિયાએ. ચલો બધા પોતાના સ્થાને બેસી જશો. હવે બધાની નજર પરમાત્માની સમક્ષ. સેંકીભાઈ, આ ગ્રુપ અવાજ કરે છે, બેસ્ટ ગ્રુપ તરીકે કેન્સલ હો. હા, મેં પણ એક ગ્રુપ જોયું છે, જોઈ લઉં છું. ચલો હવે બધા પરમાત્માની જે આપણને બધાને સ્તુતિ આવે ને એવી જ સ્તુતિ પરમાત્માની કરવાની છે. ચલો નીચે બેસી જાઓ. ચલો હાથ જોડેલા, દરેકનું ધ્યાન પરમાત્મા સમક્ષ. હર્ષ તું બહાર આવી જા. ચલો બધાનું ધ્યાન પરમાત્માની સમક્ષ. દેવ દેવશ્યમ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાનમ. બધાને આવડે એવી સ્તુતિ. આપણે પાછળથી ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ નહીં વાગે, બધાએ સાથે વળીને પરમાત્માની સ્તુતિ સાથે બોલવાની છે. ચલો બધા સાથે મળીને. દયા સિંધુ દયા સિંધુ છોકરીઓમાંથી મને ગર્લ્સમાં અવાજ ઓછો આવે છે. ચલો હવે બધા સાથે મળીને આમ કહીએ છીએ ને તો એક જાય છે આફ્રિકા અને એક આવે છે ઇન્ડિયામાં. આપણે બધા ઇન્ડિયામાં મળીને જ પરમાત્માની ભાવ સ્તુતિઓ કરવા બધા સાથે મળીને. પ્રભુજી મહારા પ્રેમથી નમો મૂર્તિ તાહરી જોઈને ઠરો. અરર ઓ પ્રભુ
પાપ મેં કર્યા શું થશે હવે મારી દશા માટે ઓ પ્રભુ તમને વિનવું માટે ઓ પ્રભુ તમને વિનવું તારજો હવે ઝિંઝિને સ્તવું તારજો હવે ઝિંઝિને સ્તવું દીનાનાથજી દુઃખ કાપજો ભવિક જીવને સુખ આપજો પાર્શ્વનાથજી સ્વામી મહારાજ ગુણ ગાઉં છું નિત્ય તારા ગુણ ગાઉં છું નિત્ય તારા. હે પ્રભુ ખૂબ ચાહું તને બધા સાથે પ્રભુ બધા સાથે મળીને આ પંક્તિનું આપણે ગુણગાન કરશું અને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજામાં આગળ વધશું. હે પ્રભુ ખૂબ ચાહું તને બધા સાથે આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે દૂરે રહો એ ન ફાવે મને. આંખ શ્યામળ ભલે ને ગુલાબી ગાલ છે આંખ શ્યામલ પ્રભુ ને ગુલાબી ગાલ છે. આંખમાં છે વાદળાને એટલું જ વાલ છે આભમાં વાદળા એટલું વહાલ છે. નાથ જો વાતને દેવો પણ થનગને નાથ જો વાતને દેવો પણ થનગને. ઓ નાથ જો વાતને દેવો પણ થનગને નાથ જો વાતને દેવો પણ થનગને. આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને. તારા હોઠે પ્રભુ સ્મિત એવું વસે તારા હોઠે પ્રભુ સ્મિત એવું વસે. ફૂલ પણ જોઈને ખૂબ મીઠું હસે ફૂલ પણ જોઈને ખૂબ મીઠું હસે. તારા શ્વાસોની સુગંધને માણતા એટલે ફૂલ શર માયરા થતા ફૂલ કહે નાથ મને આપ રાખો કને ફૂલ કહે નાથ મને આપ રાખો કને. આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને. હું તો પાપણના પુષ્પે વધાવું રે હું તો પાપણના પુષ્પે વધાવું હું મારી આંખોમાં શંખેશ્વર આવજો રે મારી આંખોમાં શંખેશ્વર આવજો રે. બધાય જેને જેને પરમાત્માએ બે હાથ આપેલા છે ને ભક્તિમાં જોડાવાનું છે એક તાલની સાથે હું મારી આંખોમાં શંખેશ્વર આવજો રે
મારી આંખોમાં શંખેશ્વર આવજો રે. હું તો પાપણના પુષ્પે વધાવું રે, હું તો પાપણના પુષ્પે વધાવું રે. વામા દેવી ના જાયા, ત્રણ લોકમાં આપ છવાયા. તમે વામા દેવી ના જાયા, ત્રણ લોકમાં પછવાયા. મારા મનના મયુર બની આવજો રે, મારા મનના મયુર બની આવજો રે. હું તો પાપણના પુષ્પે વધાવું રે, હું તો પાપણના પુષ્પે વધાવું રે. હાલો તાળીનો નાદ. હા, વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે, ઝુલાવે. મીઠે મીઠે મીઠા થતા સબ સુનાવે, ધીમે ધીમે મીઠા મીઠા ગીત સુનાવે. હો ઘડી હસે ઘડી કરે ઘડી મનવાર, પ્રભુની આંખની ગાવે. વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે, ઝુલાવે. મીઠે મીઠે મીઠા મીઠા ગીત સુનાવે વાલા, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવો. हो मेरी आंखों के तुम तो तारे हो, जान से भी ज्यादा मुझको प्यारे हो. मेरी आंखों की तुम तो तारे हो, जान से भी ज्यादा मुझको प्यारे हो. दिन में साथ साथ रहो तुम तो मेरे, दिन में साथ साथ रहो तुम तो मेरे. उसके बाद दादा मुझे कुछ न चाहिए, उसके बाद दादा मुझे कुछ न चाहिए. यार दादा तेरा साथ चाहिए, सर पे मेरे हाथ तेरा हाथ चाहिए. આ તો મારા દાદાનો સુંદર દરબાર, સુંદર दरबार. આવો દરબાર બીજે ક્યાંય નથી જોયો. आवो दरबार बीजे क्याय नहीं जोयो. આ તો મારા દાદાના રથનો રણકાર, मुखड़ो रणकार. આવો રણકાર બીજે ક્યાંય નથી જોયો. आवो दरबार बीजे क्याय नहीं जोयो. રૂમ ઝૂમ રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ. रोम झूम रोम झूम रोम झूम रोम झूम. खेती
रहती करुणा। प्रभु जी વેરાના ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય કે આવ્યા શ્રીજીને રાજ, કે આવ્યા શ્રીજીને રાજ. હું નથી ડરતા કોઈથી,
પ્રભુ નામથી પણ ઉપકાર કરે, સ્થાપનાથી પણ ઉપકાર કરે. સ્થાપના એટલે તમારી સામે કોણ છે? એ ભગવાન મૂર્તિ સ્વરૂપ છે એટલે સ્થાપના કહેવાય. અને દ્રવ્યથી પણ ઉપકાર કરે અને ભાવથી પણ ઉપકાર કરે. પણ અત્યારે આપણી પાસે નામ અને સ્થાપના આપણી પાસે મોજૂદ છે. નામ લઈએ અને પાપ ધોવાય, પ્રભુના દર્શન કરીએ. એટલા માટે જ્ઞાન વિમલ શ્રી મહારાજે કીધું, તેરે જાવા દર્શન કરે ચોથ ત્રણ ફળ પાવે. ખાલી તમે દેરાસર મારે જવું જ છે આટલો વિચાર કરો અને તમારી પુણ્યની બેંકની અંદર એક ઉપવાસનું પુણ્ય જમા થઈ જાય. શેનું ભાઈ? શેના માટે? કે મારે ભગવાનના દર્શન કરવા જવા છે. એટલો ખાલી વિચાર કરો અને એક ઉપવાસ કર્યાનું જે પુણ્ય થાય એ પુણ્ય તમારા પુણ્યમાં જમા થઈ જાય. એક પગલું માંડો, 2 ઉપવાસ, 3 માંડો, 3 ઉપવાસ, અડધે રસ્તે આવો, 15 ઉપવાસ અને ભગવાનના દેરાસરના દર્શન થાય. અને એક માસક ક્ષમણો, 1 મહિનાનો ઉપવાસ. આમાં લખ્યું જ છે કે ભગવાનના દર્શન કરતા કરતા કેવો લાભ થાય. તો અહીંયા કહે છે ખાલી ઈચ્છા કરો, 1 ઉપવાસ, ઊભા થાવ 2 ઉપવાસ, ચાલવા માંડો 3 ઉપવાસ, દેરાસર તરફ ડગલા ભરો 4 ઉપવાસ, રસ્તામાં ચાલતા આવે 5 ઉપવાસ, અડધે રસ્તે આવો 15 ઉપવાસ, દૂરથી દર્શન થાય દેરાસરના 30 ઉપવાસ, દેરાસર પાસે આવો 6 મહિનાના ઉપવાસ અને દેરાસરના ગભારામાં પાસે આવો 100 વર્ષના ઉપવાસનું ફળ. અને પ્રભુને તમે આપીને પ્રદક્ષિણા. અને તમને ખબર છે પરમાત્માને સમક્ષ નૃત્ય કરીએ, ડાન્સ કરીએ. ડાન્સ કરતા 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 અષ્ટાપદ પર્વત ઉપર રાવણનું નામ સાંભળ્યું છે? એને પગ કેટલા હતા? 10. માથા કેટલા હતા? 10 પગ ને 10 માથા. એમ? હા, 2 પગ અને 10
અને પૂછડું કેટલું હતું? પૂછડું એક હતું. તો પછી તેમ બોલો છો ને એક હતો. અક્ષરી એ રાવણ પણ અષ્ટાપાદી સ્થિતિ ઉપર યાત્રા કરવા ગયો છે અને પ્રભુની ભક્તિમાં લગતા એને સિતાર પિયાનો કે ને વગાડતા ગીતાર વગાડતા એમના ધર્મપત્ની મંદોદરી તે વખતે ડાન્સ કરી રહી છે. કરતા ડાન્સ કરતા એના ગીતાનો તાળ તૂટ્યો અને રાવણે તેની પોતાની કે છે ને લઘુ લાગવી કળાથી પોતાની જાંઘમાંથી સાથળમાંથી નશબેનને ખેંચી અને સીતાની સાથે તોડવી અને જોડી દીધી. અને એ ભક્તિનો અખંડ ભાવ રાખતા તે વખતે અષ્ટાપદ ઉપર નૃત્ય કરતા મંદોદરીજી અને રાવણે તે વખતે તીર્થંકર નામકર્મ બાંધ્યું. આવો ભક્તિનો માહોલ છે. એવી ભક્તિમાં તમે બધા લાગ્યા છો તો વક્ષળી એવા ભાવમાં ચડજો. જેમ રાવણે તીર્થંકર નામકર્મ બાંધ્યું એની જેમ તમારો પણ નંબર લાગી જાય તો નવાય નહીં. તો હવે એવા ભાવમાં તમે જોડજો કે રાવણે પણ તીર્થંકર નામકર્મ બાંધ્યું એમ તમે પણ પુણ્યશાળીઓ આવા જબરદસ્ત પુણ્યને બાંધનારા બનો, તીર્થંકર નામકર્મ સુધી પહોંચો. એવી રીતે હવે અષ્ટપ્રકારી પૂજામાં આગળ વધો. ક્યાં ગયા? જે પણ બાળકો બધા બેઠા છો, એક લકી ડ્રો આપણે લાભાર્થી પરિવારને વિનંતી કરી સાહેબ આગળ પધારો. એક લકી ડ્રો. એના પછી આપણે અષ્ટપ્રકારી પૂજામાં જ આગળ વધશું. ચલો લકી ડ્રો નંબર છે 4 कौन है लकी? लकी ड्रॉ में नंबर आएगा 415 415 नंबर 415 415 છે કોઈ? 415 નંબર છે કોઈ? ચલો નથી. નેક્સ્ટ કઢાવજો. नेक्स्ट फटाफट एमने आप ये आया 371 371 નંબર કાર્ડ में आया. જો આજે બધા છોકરાઓ જ લઈ જવાના એવું લાગે છે, કેમ કે પરમાત્માની ભક્તિ એ લોકો જ બહુ મન મૂકીને કરી છે. પધારો. એને પૂજાની જોડ આપીએ. પૂજાની જોડ આપીએ. પધારો. આ વસ્તુ એને કામ નહીં આવે. સરસ મજાની પૂજાની જોડ લાભાર્થી પરિવારના સ્વહસ્તે પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મેશ્વરીશ્વરજી મહારાજાના સંસારી પરિવાર એમના ભાઈ એમના હાથે આપણે લકી ડ્રો. જૈનમ જયતે. ચલો હવે આપણે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજામાં સૌથી પ્રથમ પૂજા, પહેલી પૂજા એટલે કઈ પૂજા? થોડુંક જોરથી. પહેલી પૂજા કઈ પૂજા? છોકરાઓ કોઈ બોલતા નહીં, છોકરીઓમાંથી. પહેલી પૂજા તમને સંભળાય છે? એ લોકો શું બોલ્યા? નથી સંભળાનું? પહેલી પૂજા હવે મને સંભળાનું છે, તમને સંભળાનું નથી, એ તમારી મિસ્ટેક. ચલો સૌ પ્રથમ જળ પૂજા. તમારા હાથમાં તમારા સ્થાન ઉપર એક કળશ આપેલો છે, એ કળશ હાથમાં લેજો. ધૂપ નથી, ધૂપ પૂજા આવે ત્યારે આપણે ધૂપથી ધૂપેલું છે. ધૂપ પૂજા દીપક પૂજા કોઈએ ચાલુ નથી કરવાની. જ્યારે ધૂપ પૂજા આવશે, દીપક પૂજા આવશે ત્યારે જ તમારે પેટાવાનું રહેશે. ચલો દૂધનો કળશ આપણે હાથમાં લઈ લેશું. સંગીભાઈ સૌથી પહેલા તમારે પરમાત્માનો દૂધનો પ્રક્ષાલન કરવાનો, એના પછી જળ તમને આપવામાં આવશે, પછી પરમાત્મા સાફ કરી લેવાનો. ચલો બધા છોકરાઓ સાથે મળીને, બધા છોકરાઓ એક ગ્રુપમાંથી એક છોકરો પણ નહીં બોલે ને ત્યાં સુધી હું આગળ નહીં વધું. કદાચ તમને 24 નો ટાઈમ મળે કે નહીં મળે મને ખબર નથી, પણ બધા સાથે મળીને
એક મિનિટ, એક જ મિનિટ, બધા સાથે. ઓલો ગ્રુપ ત્યાંથી બધા હટી જાઓ, કાર્યકર્તા હટી જાઓ, બેસી જજો. ચલો કળશ હાથમાં લઈ લો, બધા સાથે મળીને નમો. બધા પરમાત્માની સમક્ષ હાથમાં થાળીમાં કળશ લઈને ઉભા રહેજો. 27 ડંકા વાગશે. અહીંયાથી મેરુ શિખર બોલાય ત્યારે ભગવાનને મસ્તકેથી પક્ષાલ. જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ. જળ પૂજા ફળ મુજ હોજો, मांगो एम प्रभु पास. જલ પૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ. હવે તમારા લોકોનો બધાનો વારો, બધા સાથે મળીને કલ્પતરુ ગાર્ડન સુધી આવાજ જવી જોઈએ. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય. સાહેબજી, આપને આવાજ અહીંયા સુધી લાગે છે? ચલો અહીંયા સુધી આવાજ છે. સેકન્ડમાં જન્મ જરા મૃત્યુ નિવારણાય. તમારા બધા મમ્મી પપ્પા જે બી અહીંયા બેઠા છે ને, મને બહાર આવીને બધા મને જ કહેતા હશે, તમારા કારણે મારા છોકરા રાડા રાડ કરીને બોલવું પડ્યું. પણ છતાં કહી દઉં, પરમાત્માની સમક્ષ જે પણ ભક્તિ કરે, कुछ भी परमात्मा के समक्ष किया हुआ 3 गुना बच्चों को रिटर्न मिलता है. इसके लिए किसी को चिंता करने की जरूरत नहीं है. जलम पूजाय जामहे स्वाहा. उभा રહો. चलो બધા પરમાત્માની ઉપર મેરુ શિખર. મેરુ શિખર નવરાવે, નવરાવે. મેરુ શિખર નવરાવે, હો સુરપતિ. મેરુ શિખર નવરાવે. જન્મ કાળ जिन वर्जी को जाने, औषधि चूर्ण मिलावे. મેરુ શિખર નવરાવે, નવરાવે. મેરુ શિખર નવરાવે, હો સુરપતિ. મેરુ શિખર નવરાવે. હું મારા પ્રભુ તારી હું તો પૂજા કરું છું. મારા પ્રભુ તારી હું તો पूजा करूँ छू. હું તો જડકડશોથી નવણ કરું છું. હું તો જડકડશોથી નવણ કરું છું. દાદા પૂજા તારી હું તો પૂજા કરું છું. હો દાદા પૂજા તારી હું તો પૂજા કરું છું. દૂધનો પક્ષાલ થઈ ગયા પછી તમારી ત્યાં તમારા સ્થાન ઉપર પાણીનો કળશ આવે છે. પાણીનો કળશના દુવાની સાથે પરમાત્માનો અભિષેક કરશું આપણે બધા. પક્ષાલ કરો ત્યારે મુક્કોસ બાંધ્યો. હો 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 આ સોનારો પાના કળશે પ્રભુને નવરાવો હર્ષે. पावन नदियों ना पानी देवो लाग्या छे दाणी. અધારા તો પુણ્યની ધારા છે. પ્રભુજી તો અમારા છે 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 છે. અધારા धारा तो समगितनी माड़ा छे. प्रभुजी तो अमारा
છે બધા પાણીનો કળશ હાથમાં લઈ લ્યો. પાણીનો જળ કળશ હાથમાં. પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ. જલ પાણીનો પક્ષાલ કરશો. જળ પૂજા જુગતે કરો ને મેળ અનાદિ વિનાશ. જળ પૂજા ફળ મુજ હોજો ને માંગો એમ પ્રભુ પાસ. જળ પૂજા ફળ મુજ હોજો માંગો એમ પ્રભુ પાસ. જ્ઞાન કળશ ભર્યાત્મા સમતારસ ભરપૂરે શ્રીજીને નવરાવતા મારા કર્મ થાય ચકચૂર. ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે. અધારા તો પુણ્યની ધારા પરમાત્માને પાણીથી પક્ષાલ કરીને સાફ કરી લેજો. અમારા છે. गिरिवर पर बैठा છે આદિનાથ ભગવાન. અનંતા સિદ્ધો છે કરુણા નિધાન. યાત્રા કરતા ગિરિવરની ખપે કર્મ પાર. નમો સિદ્ધાણમ ના ચાલ બીજમાં મનમાં જા. ગિરિવર પર બેઠા છે આદિનાથ ભગવાન. ગિરિવર સિદ્ધા છે કરુણા નિધાન. બાળકો, હવે પક્ષાલ થઈ ગયો છે. પક્ષાલની ડોલ તમારી ત્યાં આવે છે. થાળી એ ડોલની અંદર તમે પક્ષાલ ખાલી કરી દેજો. તમને ભગવાન એક કોઈ બાળક ભગવાનને ઉપાડી લેશો. થાળી નીચે તે લઈ આસન ઉપર ભગવાનને બિરાજમાન કરજો અને 3 અંગૂછણા 1 બાય 1 3 અંગૂછણા કરજો. અને અહીંયા ભક્તિ ચાલુ રહેશે ત્યાં સુધીમાં આપણે 3 અંગૂછણા કરી લેજો બધા. ધૂપ દીપ પેટાવાના નથી હમણાં, હજુ વાર છે. અંગૂછણા થાય પછી પરમાત્માને 3 અંગૂછણા કરજો. अभी ये लोग अंग्रेजी तब तक ना वेस्टर्न के सॉफ्ट सॉन्ग लो वेस्टर्न के સેંગીભાઈ ભક્તિ ચાલુ રાખશો. ઉભા થઈ જાઓ. એક સાથે વગાડો. ઉભા થઈ જાઓ પેલા. એક સાથે વગાડો. સરસ સરસ. શંખનાદ કરનાર બાળકોને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવશું. સરસ સરસ સંગીત. હો સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે બેસ. છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. ઓ રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે.
આજ અનંતા સિદ્ધોનું અહેસાન લાગે છે. શાશ્વત સુખનું અહીં સન્માન લાગે છે. શાશ્વત સુખના અહીં સન્માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. કેવો એનો થાટ છે ને કેવો છે રૂવા. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂઆબ. શત્રુંજયના બાગનું છે ઋષભજી ગુલાબ. શત્રુંજયના બાગમાં શ્રી ઋષભજી છે ગુલાબ. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. ઓ રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. કોઈ જેન આપે તો સગડું આપે છે. કોઈ જ ના આપે તો સગડું આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. ઓ મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. હમણાં ધૂપ એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. ઓ રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. ગિરિરાજના દીનાથ મરહૈયે વસોને નાથ. સિદ્ધાચલના આદિનાથ. દીવો આપી રહ્યો છું બધા બધા સાથે મળીને ભાવની સાથે ઓમ રીમ શ્રી પરમપુરુષાય જય બજરંગ બલી.
પાછળ છોકરી કદાચ 39 નંબર 39 યસ આવી જાઓ આગળ આવી જાઓ બેન તમે એક જણ આવી જાઓ નામ આપવા માટે લાભાર્થી 25 ગુરુદેવ 25 25 નંબર कौन है वो भाग्यशाली કોણ છે और 25 છે કોઈ 25 અમિતાભ બચ્ચન હા. બાળકો મસ્તીમાં છે એમને ખબર નહીં મમ્મી ઊભા થઈને આવ્યા એ તારો 25 છે ઊભી થા જો હા મમ્મી લઈને આવ્યા 25 નંબરનું कौन है वो भाग्यशाली हाँ ये छोटी सी गुड़िया आई है 25 नंबर ले बेटा वाह ले इधर आ। छोटी सी प्यारी सी नन्ही सी चंदन बाला आई छोटी सी प्यारी सी नन्ही सी चंदन बाला आई ગુરુદેવ બીજો નંબર કે છે હો? હા 20 20 મિહરબાન સુંદર ભક્તિ કરતો હતો બાળક હા સુંદર મજાનો ઓઘો મળ્યો છે વર્ષોનો ભાવ મારો સફળ થયો છે સુંદર મજાનો ઓઘો મળ્યો છે વર્ષોનો ભાવ મારા સફળ થયો છે ભાગ ભવ ભવની યાત્રાનો ભાગ્યો આજે આનંદ રંગ અંગે જાગ્યો આજે આનંદ રંગે અંગે જાગ્યો 52 હા ફાટી ગયો 52 नंबर ये बात है એક મિનિટ वो तूने खूब दिया सब भक्तों को तूने खूब दिया सब भक्तों को आज हमारी बारी है तूने खूब दिया सब भक्तों को आज हमारी बारी है ओ 60 ये आए હા वो આપરસ મારા પોતાના મારા પોતાના નહીં બેજાના પોતાના નહીં બીજાના આપરસ મારા પોતાના सिंगल में ले रहे हो લકી નંબર 99 નવ્વાણું યાત્રા ઓહો હો वो આવી રંગ મારે સબનું હૈયું કરતું ગાજને વનક મારે સબનું હૈયું કરતું ગા મુજને મળી ગયું રે મારા પૂરા ખયારમાં મુજને મળી ગયું રે મારા પૂરા ખયારમાં वो આવી રંગ મારે મારા પૂરા થયા માં આવી રંગ મારે મારા પૂરા થયારમાં આપણે હર સન્ડેના અહીંયા જે કામ કરાવવા માટે નાના 4 બાળકો અમારે અંજુલદાર પાઠશાળાના આવે છે એ ઊભા થાવ ને વિરાટ હર સેટરડેના બિંદુબેન બરાબર છે ને આ 4 છોકરા હર સેટરડેના બધી ખુરશી ગોઠવવી ચટાઈ લગાડવી બધું જ કાર્ય ગુરુદેવ હર સેટરડેના એ લોકો આ કાલે રાતના પણ આવ્યા હતા આજે બપોરે 1 વાગ્યાથી અહીંયા હેલ્પ કરવા માટે આવ્યા છે આ હજુ એક ઓલો કવિશને બધા આવે છે ને ધવલ અત્યારે 3 જણા 3ને આપણે પૂજા જોડ આપી દઈએ 3 બાળકો સરસ આ 3 બાળકોએ આજે અષ્ટપ્રકારી પૂજાનો સામાન કાલે રાતના પણ આવ્યા હતા આજે ક્યારના પણ આવીને ગોઠવણ કરે છે આગળ આવી જાઓ બિંદુ આપો 3 પૂજા જોડ આપી દો કદાચ મોટી આપો ને થઈ નાનકડા મોટી સાઈઝમાં આવી જાઓ આ 3 બાળકોની જોરદાર આપણે એકવાર અનુમોદના કરશું આ બધું જ ગોઠવણ કરી છે આ બાળકોએ કરી છે હો 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 હો
हेरी सखी मंगल गावो रे धरती अमर सजावो रे उतरेगी आज मेरे प्रभु की सवारी उतरेगी आज मेरी प्रभु की सवारी सवारी जो જય નામ જય તે આ ત્રણ બાળકો હર સેટરડે એકવાર જોરદાર આપણે તાળીઓથી બાળકોને વધાવશું. રાતના 11 વાગે 12 પણ વાગે છે, વચ્ચે પર્યુષણમાં રાતના 12 સાડા 12 વાગ્યા હતા, તો પણ આ યુવા બાળકો છેક સુધી હોય છે રાતના. જોરદાર અનુમોદના. બેસી રાત્રે નિંદર દિવસે કામ ક્યારે ભજસુ પારસ નામ રાત્રે નિંદર દિવસે કામ ક્યારે ભજસુ પારસના તું તો મૂકી દે પંચાયત આખા ગામની તું તો મારા રે જપી લે પાર્શ્વ નામની તું તો મારા રે જપી લે પાર્શ્વ નામની. નૈવેદ્ય પૂજા આપ ઘરેથી લાવેલા હોય અથવા અહીંયાથી પેંડા આપેલા છે, ડીશની અંદર લેજો. ફળ નૈવેદ્ય પૂજા થાય પછી 5 મિનિટ ભક્તિ કરાવશું. સેંકીભાઈ, બધા એક પણ બાળક બેઠેલો ના જોઈએ, બધાએ ઝૂમવાનું છે. જી ચલો સાતમી પૂજા બધા છોકરાઓ મારી સાથે. નમો હર अनहारी पद में करा वीग गई अनंत दूर करी ते दीजिए अनहारी शिव संत. બધા સાથે મળીને ઓમ રીમ શિમ પરમપુરુષાય. પાછળથી છોકરીનો અવાજ અહીંયા સુધી પહોંચતો નથી, બધા ફરીથી એક વખત સાથે ઓમ રીમ શિમ પરમપુરુષાય જન્મ જન્મ મૃત્યુ નિવારણાય નૈવેદ્યમ પૂજાય ચ મહે સ્વાહા.